વંદે ગુજરાત. નમસ્કાર. આજના વર્ચ્યુઅલ ક્લાસરૂમ તાલીમ કેન્દ્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. હું આશીષ ગોવિંદભાઈ મોખરા, સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ITI જામનગર ખાતે ફરજ બજાવું છું. આજનો આપણો વિષય છે કેમિકલ ઓપરેટરની કેમિકલ પ્લાન્ટમાં શી ભૂમિકા હોય છે. આજે આપણે તેના પર વિગતવાર ચર્ચા કરશું અને તાલીમ સહ માર્ગદર્શન મેળવીશું. તો PPT. કેમિકલ પ્લાન્ટમાં અટેન્ડન્ટ ઓપરેટરની ભૂમિકા. તો આપણો જે વિષય છે એટેન્ડન્ટ કેમિકલ ઓપરેટર એટલે શું? તો પહેલાં આપણે એની સમજ મેળવીએ. એટેન્ડ કરવું, તમે બધા લોકોએ શબ્દ સાંભળેલો હશે. એટેન્ડ કરવું અને કેમિકલ અને ઓપરેટર, જે આપણું ટ્રેડ છે AOCP, એનું આ ગુજરાતી ફૂલ ફોર્મ છે. તો કેમિકલ પ્લાન્ટમાં ઓપરેટરની શું ભૂમિકા હોય છે? તો પ્રથમ તો આપણે ઓપરેટર શબ્દનો મતલબ સમજીએ કે ઓપરેટર કોને કહેવાય. તો સામાન્ય રીતે આપણે જોઈએ કે વિમાન ચલાવતો હોય એટલે કે વિમાનનું ઓપરેશન કરતો હોય એને આપણે પાયલોટ કહીશું. ઘોડાને ચલાવતો હોય છે તો આપણે એને ઘોડે સવાર કહીશું. વાહન ચાલક છે કોઈ, તો સ્કૂટરનો ડ્રાઈવર છે, રિક્ષા ડ્રાઈવર છે. તો ઓપરેટર એટલે કેમિકલ પ્લાન્ટમાં જે ઓપરેશન થાય છે એ ચલાવે છે એને આપણે ઓપરેટર કહીશું. તો અટેન્ડન્ટનો મતલબ અહીંયા ઇન્ટરેસ્ટિંગ છે. એટેન્ડન્ટ શબ્દનો આપણે થોડી વિસ્તૃત ચર્ચા કરીએ કે કોઈ પણ કેમિકલ કંપનીમાં પ્રોસેસ થતી હોય પછી ત્યારબાદ ઓપરેશન થતું હોય તો ત્યાં સતત આપણે પરીક્ષણ કરવું પડે છે કે કંઈ દુર્ઘટના ના થાય, સેફટીના નિયમો આપણે જાળવા જોઈએ. તો અટેન્ડન્ટનો મતલબ અહીંયા આપણે એ કરીશું કે સતત જે આપણી પ્રોસેસ થાય છે, કોઈ ઓપરેશન થાય છે એનું નિરીક્ષણ કરવું, અથવા આપણા જે SOP સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજરના બહાર કોઈ પણ વસ્તુ બને છે તો એને કંટ્રોલ કરવી. એટલે અટેન્ડન્ટનો મતલબ અહીંયા આપણે જોઈએ કે સતત દેખરેખ રાખી, કારણ કે આપણી કેમિકલ ઇન્ડસ્ટ્રી બહુ હઝાર્ડસ ઇન્ડસ્ટ્રી ગણી શકાય છે. થોડું પણ આપણે ધ્યાન ના રાખીએ તો દુર્ઘટના બની શકે છે. તો ઓપરેટર, તો કેમિકલ પ્લાન્ટમાં ઓપરેટર. તો પ્લાન્ટ એટલે શું? તો પ્લાન્ટનું આપણે સાદું ગુજરાતી કરીએ તો કારખાનું આપણે કહી શકીએ, ઘણીવાર ફેક્ટરી કહીએ છીએ, કંપની કહીએ છીએ, અલગ અલગ શબ્દો હોય છે. પણ મૂળભૂત આપણે બેઝમાં જઈશું તો કાચા માલમાંથી પાકા માલમાં આપણે રૂપાંતર કરીએ એને આપણે કારખાનું અથવા પ્લાન્ટ અથવા કંપની કહીશું. તો કાચા માલમાંથી આપણે રૂપાંતર કરી પરિવર્તિત કરીએ છીએ પાકા માલનું. જેમ કે ખાંડનું ઉત્પાદન આપણે કરવું છે તો શેરડી કાચો માલ કહેવાય અને ખાંડ છે એ પાકો માલ કહેવાય છે. તેવી જ રીતે અલગ અલગ પ્રોડક્ટ બને છે. જેમ કે આપણે સાબુ બનાવવો છે તો કાચો માલ આપણે લઈશું રો મટીરિયલમાં ગ્લિસરીન, ફેટી એસિડ, આ બધું કાચો માલ કહેવાય. અને એનું પ્રોસેસ કરીએ અને આપણે જે ફાઇનલ આપણે જે કન્ઝ્યુમ કરીએ, જે આપણે ઉત્પાદનનો ઉપયોગ કરીશું એને પાકો માલ કહીશું. તો આમાં આપણે કેમિકલ પ્લાન્ટમાં મેઇનલી 2 ક્રિયાઓ થતી હોય છે, ઘટનાઓ. ઓપરેશનનો મતલબ પણ અલગ અલગ ફિલ્ડમાં અલગ અલગ થતો હોય છે. જેમ કે ડૉક્ટર ઓપરેશન કરે છે, આખી અલગ વસ્તુ છે. એ માણસની બોડીનું એની શસ્ત્રક્રિયા કરે છે તો આપણે એને પણ ઓપરેશન અથવા સર્જરી કહીએ છીએ. તો અહીંયા આપણે મશીનને ચલાવવાનું છે તો અહીંયા જે આપણો વર્ડ છે એક મિકેનિકલ ભાષામાં આપણે કરી શકીએ છીએ. તો ઓપરેશન કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં, રસાયણ વિજ્ઞાન શાસ્ત્રમાં ઓપરેશનનો મતલબ થાય ભૌતિક ફેરફાર. આપ સૌ જાણતા હશો. ભૌતિક ફેરફાર એટલે ઓપરેશન અને રાસાયણિક ફેરફાર એટલે પ્રોસેસ. તો કોઈ પણ કેમિકલ યુનિટમાં, એકમમાં 2 ઘટનાઓ મુખ્ય હોય છે. એક તો પ્રોસેસ અને બીજી ઓપરેશન. પ્રોસેસ છે એ 20% જેવી હોય છે, 80% ભાગ ઓપરેશન થાય છે. તો પ્રોસેસ એટલે રાસાયણિક ફેરફાર, જેમ કે આપણે ઓક્સિડેશન, હાઇડ્રોજનેશન, ક્લોરિનેશન, બ્રોમિનેશન, અલ્કાઇલેશન, આ બધી જે ક્રિયાઓ છે એને આપણે પ્રોસેસ કે રાસાયણિક ક્રિયાઓમાં
સમાવેશ કરી શકીએ છીએ. જ્યારે ઓપરેશન છે, વિવિધ ઓપરેશન છે, મિક્સિંગ, ડ્રાઇંગ, હીટિંગ, ડિસ્ટિલેશન, લિક્વિડ એક્સ્ટ્રેક્શન, આ બધા છે, કટિંગ, રિડક્શન, આ બધા છે ઓપરેશન છે. તો કોઈ પણ કેમિકલ કંપનીમાં લગભગ 10-20% ભાગ પ્રોસેસનો હોય છે. પછી જે ઓપરેશન છે એટલે કે ભૌતિક ફેરફાર કરવું છે, આપણે કોઈ કાચો માલનું રૂપાંતર પાકા માલમાં કરેલું છે, તો એમાં જે અલગ અલગ ઘટક આપણે કે ડ્રાઇંગ કરીએ છીએ, મિક્સિંગ કરીએ છીએ, હીટિંગ કરીએ છીએ, તો આ બધાને આપણે ઓપરેશન કરી શકીશું. તો ઓપરેશનમાં કેમિકલ ઓપરેટરનો શું રોલ છે એ આપણે વિગતવાર આજે જાણીશું. કેમિકલ પ્લાન્ટ ઓપરેશન અને પ્રોસેસ અને ઓપરેશન કરનાર ઓપરેટર. હવે આપણે ઓપરેશન કરનાર છે એ ઓપરેટર છે. તો કેમિકલ પ્લાન્ટમાં ઓપરેશન શબ્દ ઉપરથી આપણે સમજીએ કે ઓપરેટર. જ્યારે મેં પહેલાં તમને કહ્યું કે ઓપરેશનનો મતલબ અલગ અલગ થાય છે. બેન્કિંગ શાખામાં તમે જશો તો ઓપરેશનનો મતલબ અલગ છે, ઓપરેશન ડિપાર્ટમેન્ટ અલગ છે. તબીબી ભાષામાં આપણે જઈશું તો ત્યાં પણ ઓપરેશનનો મતલબ અલગ જશે. આપણા રસાયણ ક્ષેત્રમાં ઓપરેશનનો મતલબ થશે ભૌતિક ફેરફાર. એટલે કે કોઈ રાસાયણિક ક્રિયા થઈ ગઈ છે, પછી આપણે છૂટું પાડવું, અલગ કરવું, અલગીકરણ છે. અલગીકરણને લગભગ આપણે ભૌતિક ફેરફાર એટલે કે ઓપરેશનમાં સમાવેશ કરી શકીએ. સિમ્પલી આપણે જોઈએ કે આપણે ઘરે ઓપરેશનનું ઉદાહરણ લઈએ આપણે અને પ્રોસેસનું ઉદાહરણ લઈએ તો દૂધમાંથી દહીં બને છે. જેમ કે આપણે રાત્રે મમ્મી આપણા હોય છે એ દૂધમાં મેરોળ નાખી અને સવારે આપણે જોઈએ તો દહીં બની જાય છે. તો દહીં બનવાની આખી ઘટના છે એ છે પ્રોસેસ. લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા છે એ દૂધમાંથી દહીં બનાવે છે. તો આખી આ પ્રોસેસ થઈ ગઈ. તો પ્રોસેસ આપણે કરી દીધી, પછી આપણે શ્રીખંડ બનાવવું છે, તો હવે પછીનો જે ભાગ બાકી રહેશે એને આપણે ઓપરેશન કહીશું. તો દૂધમાંથી દહીં બન્યું એ થઈ પ્રોસેસ. પછી આપણે એ દહીંમાંથી આપણે ખાટી છાશ અલગ કરીશું, આપણે ઘટ જે મસ્કો જેવો આપણે પદાર્થ કરીશું એ નિતારીશું આપણે છાશમાંથી. તો આ બધી ઘટના ઓપરેશન થશે. પછી તેમાં આપણે ખાંડ નાખીશું તો મિક્સિંગ થયું, આપણે કલર એને ઉમેરશું ટેસ્ટ અનુસાર. પછી આપણે એનો અલગ પદાર્થના સ્વરૂપમાં આપણે ડબ્બામાં ભરીશું. તો શ્રીખંડ બનવાની જે ઘટના થઈ તો પહેલી જે થઈ એને આપણે પ્રોસેસ કહીશું. અને પછી આપણે એમાં જે છાશ દૂર કરી, ખાટી છાશ દૂર કરી, એમાં રંગ મિક્સ કરો, એલચી નાખી, ખાંડ નાખી, તો એ મિક્સિંગ ઓપરેશન થશે. આ તો આપણે એક સિમ્પલ ઘરગથ્થુ ઉદાહરણ લઈએ છીએ. તો એવી જ રીતે રાસાયણિક કંપનીમાં આપણે જોઈએ તો પ્રોસેસ અને ઓપરેશન એ મોટા પાયે થાય છે. તો પ્રોસેસ મેઇનલી બહુ ઓછી હોય છે. એનું 100% આપણે ગણીએ તો 10-20% પ્રોસેસનો ભાગ હોય છે અને બાકીનો ભાગ છે એ ઓપરેશનનો ભાગ આપણે ગણાવી શકીએ. હવે કેમિકલ પ્લાન્ટના આપણે મુખ્યત્વે 3 ભાગ પાડી શકીએ. તો પહેલાં આપણે કેમિકલ પ્લાન્ટની સમજ મેળવીએ કે કાચા માલનું પાકા માલમાં આપણે ઉત્પાદન કરીએ એને આપણે કેમિકલ પ્લાન્ટ કહીશું. કારણ કે આપણે જે યુઝ કરવાના છીએ એમાં રસાયણનો ઉપયોગ કરવામાં આવે છે, એટલે આપણે એને કેમિકલ પ્લાન્ટ અથવા કેમિકલ ફેક્ટરી અથવા કેમિકલનું કારખાનું કહી શકીએ છીએ. તો કેમિકલ પ્લાન્ટમાં આપણે રો મટીરિયલ સૌથી પહેલું સેક્શન આવશે એ રો મટીરિયલ સ્ટોરેજ છે. ત્યારબાદનું સેક્શન આવે છે એ પ્લાન્ટ છે, એટલે કે કાચા માલથી પાકા માલમાં. એટલે કે અહીંયા 2 ઘટનાઓ બનશે, પ્રોસેસ અને ઓપરેશન. તો ત્યાં કેમિકલ ઓપરેટરનો શું રોલ છે એ આપણે જોઈશું. પછી છે ફિનિશ્ડ પ્રોડક્ટ, પાકા માલ સ્ટોરેજ. એટલે કે માલ આપણો બની ગયો, તૈયાર થઈ ગયો, પછી એને આપણે ડિલિવર કરવાનો છે અથવા કોઈ બીજી પાર્ટીને ઇન્ટરમીડિયેટ તરીકે આપવાનો છે અથવા એન્ડ યુઝર એટલે કે અંતિમ કરતા છે એને આપણે આપવાનો છે. તો મુખ્યત્વે આપણે જે 3 ભાગ પાડ્યા છે, રો મટીરિયલ સ્ટોરેજ, પ્લાન્ટ અને ફિનિશ પ્રોડક્ટ, આમાં ઓપરેટરનો શું રોલ છે એ આપણે 1 by 1 જોઈએ. તો પેલું સેક્શન છે રો મટીરિયલ સ્ટોરેજ. તો કાચો માલ. તો કાચો માલનો સંગ્રહ કરવા માટે સૌથી પહેલાં
આપણે જે વસ્તુ બનાવી છે એનો આપણે જોઈશું કે કઈ કઈ રિક્વાયરમેન્ટ છે. જેમ કે આપણે ચા બનાવી હોય તો કાચો માલ આપણે શું હોઈ શકે, તો કે દૂધ, પાણી, ખાંડ, ચાની ભૂકી. તો એ ચાનું રો મટીરિયલ થયું. જ્યારે આપણે એને ગરમ કરવા માટે ગેસની ચૂલાની જરૂર પડે છે તો એને આપણે યુટિલિટી કહી શકીશું. તો જે આપણે ઘરે ઉપયોગ કરીએ છીએ એ જ વસ્તુ, કન્સેપ્ટ સેમ જ છે. અહીંયા આપણે ચા, દૂધ, ખાંડ અને ચાની ભૂકી, પાણી એ બધું મિક્સ કરીશું તો એક જાતનું ઓપરેશન થયું. તો આપણે મમ્મી છે આપણી, એ ઘરે ઓપરેટર, એ રસોડાની ઓપરેટર આપણે કહીએ. તો એ કેનું પ્રોડક્શન કરે છે વિદ્યાર્થી મિત્રો? ચાનું. તો મમ્મીને આપણે ઓપરેટર કહી શકીએ. તો અહીંયા તે ઓપરેટિંગ પેલું કેનું કરશે? ચા બનાવવા માટે મિક્સિંગ કરવાનું, કાચા માલનું મિક્સિંગ. તો કાચો માલ પણ આપણે જરૂરિયાત મુજબ કેટલો જોઈશે પ્રમાણમાં એનું પણ આપણે માપ જોઈએ. આપણે ઘરમાં 5 વ્યક્તિ હોય તો આપણે મહિને કેટલી ખાંડ જોઈ છે, કેટલી ભૂકી જોઈ છે, કેટલી ચા જોઈ છે, એનું આપણે આઈડિયા હોવો જોઈએ. તો એ જ રીતે કેમિકલ કંપનીમાં રો મટીરિયલ કે મારે મહિને આટલો પ્રોડક્શન કરવું છે તો એના માટે મારે કાચો માલ કેટલો જોઈશે. સપોઝ આપણે ઉદાહરણ લઈએ કે આપણે નાઇટ્રોબેન્ઝીનનું ઉત્પાદન કરવું છે તો નાઇટ્રોબેન્ઝીન માટે મુખ્ય કાચો માલ એટલે કે રસાયણ બેન્ઝીન, નાઇટ્રિક એસિડ તથા સલ્ફ્યુરિક એસિડ મુખ્ય કેમિકલ કાચા માલ તરીકે આપણે વાપરી શકીએ છીએ. તો મારે મહિને કેટલું પ્રોડક્શન કરવું છે તો એના પરથી આપણે કાચા માલની ગણતરી કરીએ. તો આ બધો જે ડિપાર્ટમેન્ટ આવ્યો એ પ્રોસેસમાં આવ્યો. તો પ્રોસેસ એન્જિનિયર એનું કેલ્ક્યુલેશન કરશે. પછી આપણે સૂચના મળશે કે આટલું મારે બેન્ઝીન જોઈએ, આટલું સલ્ફ્યુરિક એસિડ જોઈએ, આટલું નાઇટ્રિક એસિડ જોઈએ. તો ટેન્ક ફાર્મમાં સૌથી પહેલાં કાચો માલ આવશે એને અનલોડ કરવાનું કાર્ય કેમિકલ ઓપરેટર કરી શકે છે. એટલે જ્યારે આપણે બહારથી કોઈ પણ કાચો માલ મંગાવીએ તો ડાયરેક્ટ આપણે એને એક્સેપ્ટ કરતા નથી, એટલે કે સ્વીકારતા નથી. કારણ કે આપણી રિક્વાયરમેન્ટ શું છે, આપણી બેન્ઝીન છે તો એની પ્યોરિટી કેટલી જોઈએ આપણે નાઇટ્રોબેન્ઝીન બનાવવા માટે. તો પહેલાં આપણે એ માલનું સેમ્પલ લઈશું. તો જે ટેન્કર આવશે બારે તો કેમિકલ ઓપરેટર ટેન્કરમાંથી અલગ અલગ સ્થળેથી 2-3 સેમ્પલ લેશે. પછી તે એના ટેસ્ટિંગ માટે લેબોરેટરીમાં મોકલશે. લેબોરેટરીમાં ત્યાં ઓકે, QC વાળા ઓકે કરશે કે બેન્ઝીન બરોબર છે, આપણી રિક્વાયરમેન્ટ પર જરૂરિયાત પ્રમાણે આપણી જરૂરિયાત સંતોષે છે. પછી આપણે એનું સ્ટોરેજ કરીશું. તો હવે બેન્ઝીનનું ટેન્કર આપણે અનલોડ કરવું છે તો આ કામ પણ આપણે કેમિકલ ઓપરેટર કરી શકે છે. તો અનલોડિંગ કરવા માટે બેન્ઝીનના ટેન્ક આપણે ભરવા છે. કેટલો માલ આવ્યો એનું અનલોડિંગ કર્યું. તો ટેન્ક ફાર્મમાં કાચો માલનો સંગ્રહ પહેલી જ મુખ્ય આપણે ભૂમિકા જોઈએ તો ટેન્ક ફાર્મમાં કેમિકલ ઓપરેટરની હોય છે કે કાચા માલનું અનલોડ કરવું, તેનું માપ જાળવવું કે મંથલી મારે આટલું બેન્ઝીન જોઈએ છે તો એમાં વધારો ઘટાડો થાય તો ઉપરના એના અધિકારીને જાણ કરે કે આપણે બેન્ઝીનની ખપત છે કે નહીં. બીજો મુદ્દો આપણે જોઈએ તો ત્યાં મેન્ટેનન્સ કે એટેન્ડન્ટ એટલે સતત એને નિરીક્ષણ કરવું પડે છે કે ટેન્ક ફાર્મમાં કોઈ અજુગતું બન્યું નથી ને. સેફ્ટીની દૃષ્ટિએ આપણે જોઈએ તો કેમિકલ પ્લાન્ટ એક પોતે મોટો હઝાર્ડ છે. તો ત્યાં કંઈ પણ દુર્ઘટના ન બને એટલે સતત આપણે સાવચેતી રાખવી જોઈએ. તો એટેન્ડન્ટ ઓપરેટર ટેન્ક ફાર્મમાં જો નિમણૂક થયેલી હશે તો એ બધા ટેન્ક ફાર્મનું રેગ્યુલર સમયાંતરે ચોક્કસ નિરીક્ષણ કરશે કે ક્યાંય કોઈ પણ લીકેજ તો નથી ને. કારણ કે પેટ્રોલિયમ જેવી ઇન્ડસ્ટ્રી હોય, રિફાઇનરી જેવી, ત્યાં કેમિકલ બહુ ડેન્જર હોય છે. પેટ્રોલ છે, ડીઝલ છે, ગેસ છે, તરત આગ પકડી લે છે. તો કેમિકલ ઓપરેટર સતત ત્યાં ઓબ્ઝર્વેશનનું કામ કરશે કે કોઈ ટેન્ક ઓવરફ્લો નથી થયો, કંઈથી લીકેજ નથી થયું. તો આમાં કંઈ પણ અજુગતું બનશે તો એ કન્સર્ન ડિપાર્ટમેન્ટને કોન્ટેક્ટ કરી શકશે કે અનલોડિંગનો પંપ બગડ્યો છે, ત્યાં બેન્ઝીન લીકેજ થાય છે તો તરત એ મેન્ટેનન્સવાળાને જાણ કરશે અને પંપમાં જે મિકેનિકલ સીલમાં કંઈ પ્રોબ્લેમ આવ્યો છે તેને ઇન્ફોર્મ કરશે. અથવા મોટર બગડી છે તો ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટવાળાનું કોન્ટેક્ટ કરી શકે છે. અથવા કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ અથવા આપણે ફ્લોરેટનું ઇન્સ્ટ્રુમેન્ટ છે, આપણું રોટામીટર બગડી ગયું છે તો ઇન્સ્ટ્રુમેન્ટ ડિપાર્ટમેન્ટનો એ કોન્ટેક્ટ કરશે. અથવા સિવિલનું કોઈ આપણે પ્લેટફોર્મ બગડી ગયું છે, તૂટી ગયું છે તો રિપેર કરાવવું છે તો કન્સ્ટ્રક્શન સિવિલ ડિપાર્ટમેન્ટનો કોન્ટેક્ટ કરી શકે છે. એટલે ટેન્ક ફાર્મમાં તેનો રોલ જવાબદારી ભર્યો હોય છે. એને સતત દેખરેખ રાખવી પડે છે, કંઈ દુર્ઘટના બને નહીં.
અને આ બધું જે ઘટના બને છે એનું ઓન પેપર એટલે કે એક લોકશીટ ભરવાની હોય છે. સમયાંતરે બધા ટેન્ક ફાર્મ હોય છે એમાં અલગ અલગ ડીપ લેવાની હોય છે કે આજની તારીખમાં આ કાચા માલનો જથ્થો આપણી પાસે આટલો છે, તો ભવિષ્યમાં આપણે એને ડિમાન્ડ કરી શકીએ છીએ. એ ઉપરના ડિપાર્ટમેન્ટમાં જણાવી શકીએ છીએ કે આપણે આટલો બેન્ઝિન વપરાઈ ગયું છે તો હવે એટલી ખપત છે. એટલે રેગ્યુલર ટેન્ક ફાર્મનું નિરીક્ષણ કરશે, કોઈ લીકેજ નથી, તો કોઈ દુર્ઘટના બનતી નથી. અને લોકશીટમાં એ ડેઇલી બધો માલનો જે આ બહારથી કાચો માલ આવશે એનું રજિસ્ટરમાં લોકશીટમાં ભરશે. અથવા કોઈ પેટ્રોલિયમ ઇન્ડસ્ટ્રી છે તો ત્યાં ટેમ્પરેચર પ્રેશર નોંધણી કરશે કે આજે આટલું ટેમ્પરેચર છે, આટલું પ્રેશર છે. તો ટેન્ક ફાર્મમાં એનો રોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ હોય છે. કારણ કે કોઈ પણ કેમિકલ પ્લાન્ટમાં આગ લાગે અથવા કોઈ પણ દુર્ઘટના બને તો સૌથી વધારે નુકસાન તમે જાણી શકો છો કે ફિનિશ પ્રોડક્ટ અથવા રો મટીરિયલ સ્ટોરેજમાં થાય છે. કારણ કે ત્યાં વધારે જથ્થો હોય છે. સપોઝ આપણે કોઈ પેટ્રોલિયમ રિફાઇનરી જોઈએ, આપણે ઉદાહરણ લઈએ જામનગર રિફાઇનરી છે, અત્યારે વર્લ્ડની મોટી પેટ્રોલિયમ રિફાઇનરી છે. તો ત્યાં મરીન ટેન્ક ફાર્મ છે, ત્યાં ટનના ટન ક્રૂડ ઓઇલ આવે છે. તો પ્લાન્ટમાં તો હોય જ છે, પણ જે બારે જે જથ્થો હોય છે રો મટીરિયલનો એ તેના કરતાં ઘણો પ્રમાણમાં હોય છે. તો આગ લાગે તો કોઈ નુકસાન થવાની સંભાવના, દુર્ઘટના થવાની મોટી સંભાવના આપણા સ્ટોરેજમાં રહેલી હોય છે. એટલે અહીં આપણા કેમિકલ ઓપરેટરનો રોલ બહુ જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે. આપણે વાત કરીએ તો 6 ડિસેમ્બર 1984માં ભોપાલમાં તમને બધાને ખ્યાલ હશે, ફિલિપ કાર્બાઇડ નામની કંપનીમાં મિથાઇલ આઇસોસાયનેટ ગેસ લીકેજ થયો હતો અને 25,000 થી 30,000 માણસો ઓન ધ સ્પોટ રાતના 12 વાગે ઝેરી ગેસ લીકેજ થયો હતો. બહુ મોટી દુર્ઘટના થઈ આપણા ભારતના ઇતિહાસમાં કેમિકલ ક્ષેત્રમાં. અને ત્યારે 25,000 થી 30,000 જિંદગીઓ હોમાઈ ગઈ હતી. કેમ? તો કે નાની સરખી આપણા ઓપરેટરની ભૂલના કારણે લીકેજ ત્યાં હતો ગેસમાં, અને એને રાતનો ટાઈમ હતો એટલે કાળજી બહુ રાખી નહીં, અને જે ફિટ કરવાનું હતું ને ફિટિંગ એ થોડું એમાં ઢીલું રહી ગયું. અને મિત્રો તમે જાણો છો કે મિથાઇલ આઇસોસાયનેટ ગેસ બહુ જ ખતરનાક ગેસ છે. એટલે એ કેમિકલ ઓપરેટરની થોડી પણ લાપરવાહીને કારણે જો કંપનીમાં તો નુકસાન થાય જ છે, પણ આજુબાજુના વાતાવરણમાં પણ નુકસાન થાય છે, આજુબાજુની જિંદગીઓ પણ જોખમમાં થાય છે. અને પૃથ્વી પર આપણે માણસને જ ખાલી રહેવાનો અધિકાર નથી ને, ત્યાં જીવજંતુ, પશુ પ્રાણીઓ એ લોકોને પણ નુકસાન પહોંચે છે. એટલે કેમિકલ ઓપરેટરનો ટેન્ક ફાર્મમાં જે રોલ છે એ ખૂબ જ અગત્યનો અને જવાબદારી ભર્યો બને છે. હવે મિત્રો આપણે જોઈએ પ્લાન્ટમાં એનો શું રોલ હોય છે. તો આપણે જે પહેલાં અગાઉ વાત કરી કે કાચા માલથી પાકા માલમાં, તો અહીંયા આપણે પહેલાં કોઈ પણ પ્રોડક્ટ બનાવી છે તો પહેલાં એની પ્રોસેસ થશે. હવે પ્રોસેસ થશે તો એના માટે આપણે રિએક્ટર જોશે, બરાબર છે. તો રિએક્ટરમાં સૌપ્રથમ આપણે પ્રોસેસ કરવી છે તો આપણે સપોઝ અત્યારે ઉદાહરણ નાઇટ્રોબેન્ઝિનનું જ લઈએ કે આપણે નાઇટ્રોબેન્ઝિન બનાવવું છે. તો પ્લાન્ટમાં હવે રો મટીરિયલમાંથી કાચો માલ આપણો મેન છે બેન્ઝિનનું રિએક્શન કોની આપણે સાથે કરાવવાનું છે? નાઇટ્રિક એસિડ સાથે. એટલે આપણે બને છે નાઇટ્રોબેન્ઝિન. પણ નાઇટ્રોબેન્ઝિન ડાયરેક્ટ એવી રીતે બની શકતું નથી. આપણે તેમાંથી નાઇટ્રોલિયમ આયન છૂટો પાડવો પડે છે. તો નાઇટ્રોલિયમ આયન છૂટો પાડવા માટે સૌપ્રથમ આપણે સલ્ફ્યુરિક એસિડ અને નાઇટ્રિક એસિડનું રિએક્શન એટલે કે પ્રોસેસ કરાવશું. તો તેમાંથી આપણે નાઇટ્રોલિયમ આયન બનશે, અને પછી જે બીજો ભાગ છે H2SO4 + H2O, જેને આપણે સ્પેન્ટ એસિડ તરીકે ઓળખીશું. તો નાઇટ્રોલિયમ આયનમાંથી પ્રોસેસ તો થઈ ગઈ, આપણે નાઇટ્રોલિયમ આયન છૂટો પાડવો છે, એને બેન્ઝિન સાથે રિએક્શન કરાવવું છે. તો અહીંયા પ્રોસેસ પછી કેમિકલ ઓપરેટરનો રોલ શું આવશે? સ્પેન્ટ એસિડને દૂર કરવાનો. તો આ જે ઘટના છે એ ઓપરેશન છે. તો એને આપણે સેટલિંગ ટેન્કમાં સેટલ કરાવશું, અને ડેન્સિટી ડિફરન્સથી સ્પેન્ટ એસિડ ઉપર રહેશે અને નાઇટ્રોલિયમ આયનવાળો ભાગ છે એ નીચે રહેશે. તો સેટલિંગ ટેન્કમાંથી એનું આપણે અલગીકરણ કરીશું. પછી બેન્ઝિન સાથે એનું રિએક્શન કરાવશું. હવે તમે બધા જાણો છો કે નાઇટ્રોબેન્ઝિન છે, બેન્ઝિન અને નાઇટ્રિક એસિડ રિએક્શન કરે તો હાઈલી એક્સોથર્મિક રિએક્શન છે, પ્રોસેસ છે. તો અહીંયા કેમિકલ ઓપરેટરનું કાર્ય શું થશે વિદ્યાર્થી મિત્રો? ટેમ્પરેચર અને પ્રેશરને કંટ્રોલ કરવાના. જો ટેમ્પરેચર અને પ્રેશર કંટ્રોલ ના કરીએ તો મોટી દુર્ઘટના થાય, ધડાકો થાય. કારણ કે બેન્ઝિન એક્સપ્લોઝિવ છે, નાઇટ્રિક એસિડ બહુ
ખતરનાક એસિડ છે, 98% છે, એકદમ સ્ટ્રોંગ એસિડ છે. તો આ બંનેનું રિએક્શન થાય છે તો એક્સોથર્મિક એટલે ઉષ્માક્ષેપક એટલે કે ઉષ્મા ઉત્પન્ન થાય છે. તો તેને કંટ્રોલ કરવા માટે આપણે એની કુલિંગ સિસ્ટમ આપેલી હોય છે. તો આ કુલિંગ સિસ્ટમ છે એ બરાબર વર્ક કરે છે કે નહીં, કુલિંગ ટાવરમાંથી પાણી બરાબર આવે છે કે નહીં. તો રિએક્શન તો આપણે કેમિકલ ઓપરેટર ચાલુ કરાવી દીધું, એના રિએક્ટરના જે આરપીએમ હોય છે એજિટેટરના એને ચેક કરવાના હોય છે કે 50 થી 60 ડિગ્રી ટેમ્પરેચર મેન્ટેન રહે છે કે નથી રહેતું, અથવા કોઈ બેન્ઝીનનું પ્રમાણ વધી ગયું કે ઘટી ગયું તો પણ રિએક્શન બરાબર થશે નહીં. તો એસઓપી મુજબ કેમિકલ બેન્ઝીન અને નાઇટ્રિક એસિડ છે એનું સપ્રમાણ મિશ્રણ થયું કે નહીં જોવાની જવાબદારી પણ ઓપરેટરની આવે છે, કારણ કે તેને બધી સૂચના મળેલી હોય છે. પછી એને ફિલ્ડમાં આખું ઓપરેશન આખું કાર્ય કરાવવાનું હોય છે. તો આ ટાઈમે એને ધ્યાન રાખવાની જે બાબત છે એ સૌથી પહેલી બાબત આપણે જોઈએ તો એ સુરક્ષા છે, કે એની જિંદગી પણ ખતરામાં હોય છે, પ્લાન્ટમાં કાર્ય કરતા વર્કરોની એની પોતાની પણ જિંદગી ખતરામાં હોય છે, અને આસપાસનું વાતાવરણ છે, પશુ પંખીઓ છે, અને આજુબાજુમાં જો કોઈ ગામ આવેલા હોય તો એ લોકોની પણ જિંદગી ખતરામાં હોઈ શકે છે. એટલે પ્લાન્ટમાં એને ખૂબ જ સાવચેતી રાખવી જોઈએ. અથવા પછી નાઇટ શિફ્ટ હોય અને ઊંઘ આવતી હોય અને પછી સૂઈ જાય અને ત્યાં રિએક્શન આઉટ ઓફ કંટ્રોલ થઈ જાય તો ધડાકાભેર એ તો મરે જ, પણ આખી કંપનીને ડૂબાડી લે અને આજુબાજુ લોકોને પણ નુકસાન કરે. એટલે આ બાબતે કેમિકલ ઓપરેટરે સતર્ક રહેવું જોઈએ. તો કેમિકલ ઓપરેશન આપણે જોયા, મિક્સિંગ છે, હીટિંગ છે, કુલિંગ છે, આ બધા બેઝિક ઓપરેશન છે. વિસ્તૃતમાં આપણે જોઈએ તો ડિસ્ટિલેશન છે, ડ્રાઇંગ છે, એક્સ્ટ્રેક્શન છે, આ બધા ઓપરેશન છે. તો કેમિકલ કંપનીમાં ઓપરેશન આપણે જોઈએ તો મેઇનલી 2 જ ઓપરેશન થાય છે. એક છે હીટ ટ્રાન્સફર અને બીજું છે માસ ટ્રાન્સફર. હીટ ટ્રાન્સફરમાં કેની આપણે થશે વિદ્યાર્થી મિત્રો? હીટની. અને માસ ટ્રાન્સફરમાં કેની આપણે થશે? માસની એટલે કે દ્રવ્યની. તો હીટ ટ્રાન્સફરનો મેઇન છે એ કોના પર આધાર રહેલો? ટેમ્પરેચર ગ્રેડિયન્ટ ઉપર. અને માસ ટ્રાન્સફરનો આધાર રહેલો છે મિત્રો એ કેના ઉપર રહેલો છે? કોન્સન્ટ્રેશન ગ્રેડિયન્ટ ઉપર. આ બંનેનો જેમ તફાવત વધુ હશે એમ હીટ ટ્રાન્સફર વધુ થશે, એ જ રીતે માસ ટ્રાન્સફર વધુ થશે. તો અલગ અલગ જે ઓપરેશન આપણે ચર્ચા કરી કે હીટિંગ છે, સૌથી પહેલાં ઓપરેશન આવશે મિક્સિંગનું, તો એ બરાબર મિક્સ કર્યું કે નહીં. પછી હીટિંગ અથવા કુલિંગ. પછી અલગીકરણ આવશે. અલગીકરણમાં આપણે જોઈએ તો અલગ અલગ ઓપરેશન છે, જેમ કે ફિલ્ટરેશન છે, સેન્ટ્રીફ્યુગેશન છે, સેટલિંગ છે. એટલે ઓપરેશનનું મુખ્યત્વે આપણે કાર્ય જોઈએ તો અલગીકરણ આપણે ગુજરાતીમાં સમજી શકીએ કે કોઈ પણ પ્રોસેસ થઈ ગઈ પછી એમાંથી જે આપણે જરૂરી ઉત્પાદન આપણે છે જરૂરી એને અલગ કરવાની ક્રિયાને દેશી ભાષામાં ગુજરાતીમાં આપણે અલગીકરણ, તો વિવિધ અલગીકરણ કરાવવાનું કાર્ય ઓપરેટરનું હોઈ શકે છે. અને પ્લાન્ટમાં જે ઓપરેશન થાય છે એની પહેલાં તો એને બેઝિક સમજ હોવી જોઈએ. બધા જે સાધન સાથે કામ કરવાનું છે એનાથી સંપૂર્ણ માહિતગાર હોવો જોઈએ. જેમ કે ડિસ્ટિલેશન કોલમ છે તો એને ખ્યાલ હોવો જોઈએ કે રીબોઇલર ક્યાં છે, કન્ડેન્સર ક્યાં છે, ફીડ લાઇન ક્યાં છે, કેટલે ઊંચે છે, રિફ્લક્સ લાઇન ક્યાં છે, તેના ફ્લો મીટર ક્યાં લાગેલા છે, પ્રેશર ગેજ ક્યાં લાગેલા છે. આની સંપૂર્ણ જાણકારી કેમિકલ ઓપરેટરને હોવી જોઈએ. એટલે જ આપણે વાત કરી કે ઓપરેટર એને કહેવામાં નથી આવતો, અટેન્ડન્ટ કેમિકલ ઓપરેટર. એટલે તમે વિદ્યાર્થી મિત્રો સમજી ગયા છો કે આપણા કેમિકલ ઓપરેટરની જે જવાબદારી છે પ્લાન્ટમાં એકદમ ચોકસાઈવાળી હોવી જોઈએ, કારણ કે કેમિકલ કંપની છે તરત જ દુર્ઘટના તરફ વળી શકે છે. તો ઓપરેશનમાં એને બેઝિક વસ્તુ ખ્યાલ હોવી જોઈએ, એને ઇન્સ્ટ્રુમેન્ટ વિશે થોડું નોલેજ હોવું જોઈએ, ઇલેક્ટ્રિકલ ક્ષેત્રે થોડું ખ્યાલ હોવું જોઈએ. અને પ્લાન્ટમાં પણ કંઈ પણ પ્રોબ્લેમ થાય, સપોઝ કોઈ વસ્તુનું આપણે પ્રોડક્શન કરીએ છીએ, બરાબર છે, તો એમાં કંઈ વિક્ષેપ પડે છે. હવે એ વિક્ષેપ મિકેનિકલ તરફથી છે, ચાલો કોઈ રિએક્ટરમાં એજિટેટર બગડી ગયું તો એને મેન્ટેનન્સનો કોન્ટેક્ટ કરવો જોઈએ, મિકેનિકલ ડિપાર્ટમેન્ટ સાથે એને સંપર્ક સાધવો જોઈએ. કંઈ ઇલેક્ટ્રિકલ પ્રોબ્લેમ આવ્યો, કોઈ મોટર બગડી ગઈ, કોઈ સ્વિચ બગડી ગઈ, તો એને કોર્ડિનેશન કોના સાથે કરવું પડશે? ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ સાથે. પછી આપણે વાત કરીએ ઇન્સ્ટ્રુમેન્ટમાં કંઈ પ્રોબ્લેમ આવ્યો તો એને ઇન્સ્ટ્રુમેન્ટ ડિપાર્ટમેન્ટ સાથે સંપર્ક કરવો પડશે. તો આ પ્લાન્ટમાં
અલગ અલગ કાર્ય કરાવવું છે તો એના માટે સૌથી મહત્ત્વની જે ચીજ છે કેમિકલ ઓપરેટર માટે એ છે કમ્યુનિકેશન સ્કિલ. કમ્યુનિકેશન સ્કિલ જો કેમિકલ ઓપરેટરની સારી નહીં હોય, કારણ કે કમ્યુનિકેશન સ્કિલ એક એવો વિષય છે કે તમે મનગમતું કાર્ય કરાવી શકો, પણ જો એનામાં એ આવડત નહીં હોય તો સપોઝ કોઈ મિકેનિકલનું એજિટેટર બગડી ગયું અને એ મિકેનિકલ ડિપાર્ટમેન્ટમાં ફોન કરે કે ભાઈ મારું આ બગડી ગયું છે તું આવજે, તો એવા તોછડા વર્તનથી પ્લાન્ટનો જે મિકેનિકલ કર્મચારી હશે એને મજા નહીં આવે, કારણ કે એને દુઃખ લાગશે. પણ પ્રેમથી એને સમજાવી અને ફોસલાવીને જો બોલાવશે તો તરત આવશે. એટલે કેમિકલ ઓપરેટર માટે કમ્યુનિકેશન સ્કિલ મારા દૃષ્ટિએ બહુ જ અગત્યની છે, કારણ કે આપણે કામ કરાવવાનું છે. કેમિકલ ઓપરેટરનું કામ છે એ ઓપરેશન કરાવવાનું છે, કરવાનું નથી. એની દેખરેખ રાખવાની છે, નિરીક્ષણ કરવાનું છે અને વિવિધ ડિપાર્ટમેન્ટ સાથેથી એને સંકલન કરીને પૂરું કાર્ય કરાવવાનું છે. એટલે કમ્યુનિકેશન સ્કિલ પ્લાન્ટમાં બહુ જ અગત્યની હોય છે, કારણ કે એક ઓપરેટરના સંબંધ બીજા ડિપાર્ટમેન્ટના લોકો સાથે સારા હોય છે તો તરત એ લોકો દોડીને આવશે. જ્યારે એના સંબંધ કોઈ ડિપાર્ટમેન્ટ સાથે સારા નહીં હોય તો એ લોકોને એટલો રિસ્પોન્સ નહીં આપે. અને પ્લાન્ટની જવાબદારી એક ઓપરેટરની હોય, એમાં બી ભાગ પડે છે, જુનિયર ઓપરેટર, સિનિયર ઓપરેટર, પછી એના ઉપર ડિપ્લોમાવાળા હોય કે ડિગ્રીવાળા હોય, એના સાહેબ હોય. અને કેમિકલ ઓપરેટર છે તો એને પ્લાન્ટમાં બધું આ ઓપરેશન કરવા માટે હેલ્પર આપેલા હોય છે, તો એ હેલ્પરનું ધ્યાન રાખવાનું, હેલ્પરને બી કંટ્રોલમાં રાખવાના. કારણ કે કોઈ હેલ્પરને એમ કહે કે આ આટલું મિક્સ કરવું છે આપણે આમાં બેન્ઝિન કે રિએક્ટરમાં આટલું ફીડ કરી દે, અને ના પાડે કે મારે કંઈ કામ છે અથવા કંઈ આડોળાઈ કરશે, તો એને સાચવવાની જવાબદારી પણ કેમિકલ ઓપરેટરની છે. એટલે કેમિકલ ઓપરેટરનો ટોપ અને બોટમ બંને લોકો સાથે કોર્ડિનેશન આવડવું બહુ જરૂરી છે. ચાલો કોઈ કેમિકલ ઓપરેટર પ્લાન્ટમાં હોશિયાર છે, ટેકનિકલી બહુ જ હોશિયાર છે, પણ કમ્યુનિકેશન સ્કિલમાં એ નબળો છે, તો શું કામનું છે? અને ઘણી વખત એવું થાય છે કે કમ્યુનિકેશન સ્કિલ સારી હોય અને ટેકનિકલમાં થોડો નબળો હોય, તો એની કમ્યુનિકેશનના સ્કિલના કારણે બીજા ડિપાર્ટમેન્ટના લોકો એનું કાર્ય પૂરું પાડી દે છે. એટલે જે આ પ્રેક્ટિકલ, જે હું કેમિકલ ઇન્ડસ્ટ્રીમાંથી આવું છું તો મેં કેમિકલ ઇન્ડસ્ટ્રીમાં બી એઝ એન મેનેજર કામ કરેલું છે, તો આ બધી નાની નાની બાબત છે કે જે તમે લોકો તૈયાર થવ છો, આ બધું બુકમાંથી ના મળે, આ બધું આપણા પ્રેક્ટિકલ અનુભવથી મળે છે. એટલે મારા દૃષ્ટિએ કેમિકલ ઓપરેટરનો જે આપણે ESમાં સબ્જેક્ટ ભણીએ છીએ એમ્પ્લોયબિલિટી સ્કિલ, એમાં તમને યાદ જ હશે મિત્રો કે એમ્પ્લોયબિલિટી સ્કિલમાં કમ્યુનિકેશન આપણે બીજો જ પોઈન્ટ છે ઇંગ્લિશ લેંગ્વેજ પછી, તો કમ્યુનિકેશન સ્કિલ પણ એટલી જ મહત્ત્વની છે. તો કેમિકલ પ્લાન્ટમાં બીજું કે બેદરકાર ના હોવો જોઈએ, સેફટી. કારણ કે સેફટીમાં આપણે હેલ્મેટ પહેરવો આપણે નથી ગમતો હતો, પણ એ આપણી સેફટી માટે હોય છે. તો સેફટીના જે નિયમો છે એનું પણ એને ચુસ્તપણે પાલન કરવું જોઈએ, કારણ કે એ પણ બચી શકે અને બાજુનું પર્યાવરણ, વાતાવરણ છે, પ્લાન્ટ, એને પણ કોઈ નુકસાન ના થઈ શકે. તો રોજબરોજની જે પ્લાન્ટમાં જે ઓપરેશન થાય છે એની નોંધણી પર કરવાની હોય છે કે આજે પ્રોડક્ટ બનાવી તો એના માટે આપણે આટલો માલ કન્ઝ્યુમ કર્યો, તો એ લોકશીટ ભરવાની હોય છે અને કલાકે એમાં એના ટેમ્પરેચર, પ્રેશર, ફ્લો એ બધા ડેટા જે હોય એને રજિસ્ટર કરવાના હોય છે, તો આપણે ખ્યાલ પડે કે આખું ઓપરેશન થયું. કેમિકલ ઓપરેટરની 8 કલાકની જોબ હોય છે શિફ્ટમાં. તમને લોકોને ખ્યાલ હશે કે ફર્સ્ટ શિફ્ટ, સેકન્ડ શિફ્ટ અને થર્ડ શિફ્ટ, એટલે કે 24 કલાકને 3 વિભાગમાં ડિવાઈડ કરી દે છે 8-8 કલાકમાં. તો સવારે આપણે લઈએ તો 6 થી 2ની ફર્સ્ટ શિફ્ટ હોય છે, પછી 2 થી 10માં બીજો ઓપરેટર આવે છે, અને 10 થી 6 રાત્રે તો ત્રીજો ઓપરેટર આવે છે. તો ત્રણેય ઓપરેટર વચ્ચે પણ પાછું કોર્ડિનેશન હોવું જોઈએ, કારણ કે પછી એમાં એવું થાય કે એક ઓપરેટરને બીજા ઓપરેટર સાથે મનમેળ ના હોય તો પછી એનું પર્સનલ ખરાબ અભિગમના કારણે એ કંપનીને પણ નુકસાન થાય છે. એટલે કમ્યુનિકેશન સ્કિલ અને તમારા સંબંધો બધા જોડે સારા રાખવા જોઈએ. એ હું પ્રેક્ટિકલ અનુભવ ઉપરથી તમને સલાહ આપું છું કે સારા કેમિકલ ઓપરેટર ટેકનિકલ તમારી પાસે નોલેજ છે, નો પ્રોબ્લેમ, પણ ત્યાં આપણે હ્યુમન સાયકોલોજીનો ઉપયોગ કરીએ કે તો ત્યાં દરેક માણસને પોતાનો ઈગો હોય છે, તો એને સંતોષ આવવો જોઈએ. તો તમે સારી ભાષા વાપરી શકો છો, તમારાથી સિનિયર હોય તો એને તમે માન આપી શકો છો, જુનિયર હોય તો તમે એને ગાઈડન્સ આપી અને કામ કરાવી શકો છો. બાકી તોછડાઈ ભરું વર્તન કરો, અથવા તમને સુરક્ષાની માહિતી નથી, અથવા તમે બેદરકારી છે, તો કેમિકલ ઓપરેટર પોતાનું તો ખરાબ થાય જ છે પણ કંપનીનું પણ ખરાબ થાય છે. એટલે પ્લાન્ટમાં આપણે કેમિકલ ઓપરેટરની જવાબદારી જોઈ તો બેદરકાર ના હોવો જોઈએ.
ઘણી વખત એને ખબર હોય છતાં એ આળસ કરી જાય છે, બેદરકારી કરી જાય છે. તો આ કારણે પર દુર્ઘટનાઓ થતી હોય છે. તો કેમિકલ પ્લાન્ટનો જે ઓપરેશન થાય છે એના બધા પેરામીટર્સ છે એને રજિસ્ટરમાં એટલે લોગબુકમાં લખવાના હોય છે. અને પછી એને ચાર્જ આપવાનો આવે, જ્યારે એક શિપમાંથી બીજી શિપમાં બીજો ઓપરેટર આવે છે ત્યારે એને ચાર્જ આપવાનો થાય છે, ત્યારે એને વિગતવાર એને સમજણ આપવી પડે છે કે આ આવું થયું છે, હવે તમારે આવું કરવાનું છે. કારણ કે મિસકમ્યુનિકેશન થશે તો પણ જે એના પછીની પાળીમાં જે ઓપરેટર આવેલો છે એનાથી ભૂલ થવાની શક્યતાઓ વધારે છે. તો આ આપણે જોયું કે ટેમ્પરેચર, પ્રેશર, ફ્લો, લેવલ, આ 4 પેરામીટર કેમિકલ પ્લાન્ટમાં બહુ જ અગત્યના હોય છે. તો એની નોંધણી, એનું રજિસ્ટરમાં નોંધ કરવી બહુ જ જરૂરી હોય છે. તો એને બેચ વાઇઝ, અને કેમિકલ પ્લાન્ટમાં 2 ટાઈપની ઓપરેશન થાય છે. એક તો બેચ પ્રોસેસ હોય છે અને બીજી છે કન્ટિન્યુઅસ. તો બેચ પ્રોસેસ એટલે શું? તો કે આપણે ઘરે આપણા મમ્મી એક તપેલીમાં ચોખા, મગની દાળ, પાણી, મીઠું મિક્સ કરી અને મૂકી દે થોડો ટાઈમ ગેસના ચૂલા પર, અને ખીચડી બની ગઈ. તો ખીચડી બની ગઈ તો આ શું થયું? બેચ પ્રોસેસ. કેવી રીતે? તો કે રો મટીરિયલ આપણે એકવાર આપણે જે તપેલી છે એને આપણે આપણું રિએક્ટર સમજીએ, બરાબર છે. તો તપેલીમાં આપણે દાળ, મગ અને ચોખા, પાણી બધું રો મટીરિયલ નાખી દીધું, બરાબર છે. પછી આપણે એને ગરમ કરવા, હીટિંગ કરવા મૂકી દીધું. કેમિકલ ભાષામાં આપણે કે હીટિંગ કરવા મૂકી દીધું. પછી અડધો કલાક કે કલાક પછી શું થઈ ગયું? ખીચડી બની ગઈ. તો એ શું થયું? બેચ પ્રોસેસ થયું. તો બેચ પ્રોસેસ. અને બીજી છે કન્ટિન્યુઅસ પ્રોસેસ. તો કન્ટિન્યુઅસ પ્રોસેસમાં કેવું થશે મિત્રો કે કન્ટિન્યુઅસ રો મટીરિયલ તમારે એડ કરવાનું અને કન્ટિન્યુઅસ તમારે શું કરવાનું? પ્રોડક્ટ કાઢવાની. એટલે ઇનપુટ અને આઉટપુટ છે એ કન્ટિન્યુઅસ હશે. જ્યારે બેચ પ્રોસેસમાં ઇનપુટ તમે કરી દીધું, પછી તમે હીટિંગ કરી દીધું, પછી ખીચડી બની ગઈ, બરાબર છે. તો કેમિકલ પ્લાન્ટમાં બેચ પ્રોસેસ અને કન્ટિન્યુઅસ પ્રોસેસ. જેમ કે રિફાઇનરી છે, આપણે રિલાયન્સ, તો રિલાયન્સ છે એ કઈ પ્રોસેસ છે? કન્ટિન્યુઅસ પ્રોસેસ. કન્ટિન્યુઅસ ક્રૂડનું આપણે ડિસ્ટિલેશન કોલમાં ફીડ કરવાનું અને કન્ટિન્યુઅસ આપણે ટોપ બોટમમાંથી અલગ અલગ કેમિકલ પ્રોડક્ટ કાઢવાની. જ્યારે ટાટા કેમિકલ શું છે? મીઠાનું ઉત્પાદન કરે છે, સોડા એસનું ઉત્પાદન કરે છે. તો જે મીઠું NaCl બનાવે છે તો એ આપણે જોઈશું તો બેચ પ્રોડક્શન થઈ જશે, બરાબર છે. તો આ 2 મહત્ત્વના ભેદ છે. તો આમાં કેમિકલ ઓપરેટરે બેચ વાઇઝ હોય તો બેચ વાઇઝ પ્રમાણે કામ કરવું પડશે, એટલે કે બેચ વાઇઝ પ્રમાણે ઓપરેશન કરવું પડશે. કન્ટિન્યુઅસ હશે તો કન્ટિન્યુઅસ ઓપરેશન પ્રમાણે, નિયમો પ્રમાણે કાર્ય કરવું પડશે. તો હવે આપણે જોઈએ કે કેમિકલ ઓપરેટરનો ત્રીજો રોલ શું હોય છે. તો હવે આપણે જઈશું ફિનિશ પ્રોડક્ટ સ્ટોરેજ, એટલે કે આપણો માલ બની ગયો. જેમ કે આપણે નાઇટ્રોબેન્ઝીનનું ઉદાહરણ લીધું હતું, બરાબર છે. તો કાચા માલ તરીકે પહેલાં ઓપરેટરે બધું અનલોડ કરી દીધું, ઓકે, સ્ટોરેજ થઈ ગયું. પછી સીધો માલ આપણો આવ્યો, ક્યાં આવ્યો વિદ્યાર્થી મિત્રો? પ્લાન્ટમાં. તો પ્લાન્ટમાં જે પ્રોસેસ અને ઓપરેશન થયું એ પણ હેન્ડલ કોણે કર્યું? કેમિકલ ઓપરેટરે. જે આપણા ઉપરના અધિકારીઓ છે એ ડિગ્રીધારીઓ છે, ડિપ્લોમા છે, બી કેમિકલ છે, તો એ લોકોને આપણે રિપોર્ટિંગ કરવાનું હોય છે. તો કેમિકલ ઓપરેટરનું કામ શું હોય છે કે એના ઉપરી અધિકારીને રિપોર્ટિંગ કરવાનું હોય છે. કે કેમિકલ ઓપરેટર છે એમાં સિનિયર ઓપરેટર હોય અને પછી હેડ ઓપરેટર હોય છે. તો એ રિપોર્ટિંગ કરશે શિફ્ટ ઇન્ચાર્જને, અને શિફ્ટ ઇન્ચાર્જ એના રિપોર્ટ કરશે મેનેજરને, અને મેનેજર રિપોર્ટ કરશે જનરલ મેનેજરને, જનરલ મેનેજર રિપોર્ટ કરશે વાઇસ પ્રેસિડેન્ટને. કે કોઈ પણ કંપની હોય તો વાઇસ પ્રેસિડેન્ટ છે એ ટોપ લેવલ મેનેજમેન્ટનું અધિકારી છે, અને ઓપરેટર છે એ બોટમ લેવલનો કર્મચારી કે અધિકારી છે, એવું સમજીએ. પણ આ બધાનું કોર્ડિનેશન હશે ને તો જ આપણી કેમિકલ કંપની વ્યવસ્થિત આપણે રિક્વાયરમેન્ટ પ્રમાણે પ્રોડક્શન કરી શકશું અને નફો કરી શકશે. તો હવે આપણે વિદ્યાર્થી મિત્રો ત્રીજો તબક્કો જોઈએ પ્લાન્ટનો. પહેલો તબક્કો આપણે જોયો કાચા માલનો સ્ટોરેજ, બીજો તબક્કો આપણે જોયો પ્લાન્ટ કાચા માલથી પાકા માલ, અને હવે છે ફિનિશ પ્રોડક્ટ સ્ટોરેજ. તો અહીંયા કેમિકલ ઓપરેટરનો 100 રોલ હોય છે. જે આપણે વાત અગાઉ ચર્ચા કરી કે રો મટીરિયલ સ્ટોરેજમાં જે એનો રોલ હોય છે એ જ રોલ એનો ફિનિશ પ્રોડક્ટ સ્ટોરેજમાં હોય છે. તો ત્યાં વિદ્યાર્થી મિત્રોએ શું કરશે કે બેચ વાઇઝ એના બેચના નંબર આપશે, લેબલિંગ કરશે. જે કોઈ આપણો કેમિકલ પદાર્થ છે એનું બેગમાં છે, લિક્વિડ ફોર્મમાં છે, કે કોઈ પ્રોડક્ટ આપણી બનશે તો 3 સ્વરૂપમાં બનશે: ગેસ, લિક્વિડ અને સોલિડમાં.
તો આપણી કઈ પ્રોડક્ટ છે, કેવા ટાઈપની પ્રોડક્ટ છે. સપોઝ આપણે સાબુ લઈએ તો એ સોલિડ પ્રોડક્ટ થઈ. આપણે એમોનિયાનું ઉત્પાદન જોઈએ તો એ ગેસ પ્રોડક્ટ થઈ. તો અને સોલિડ પ્રોડક્ટ, લિક્વિડ પ્રોડક્ટ, પેટ્રોલિયમ પ્રોડક્ટ છે બધી લિક્વિડ સ્વરૂપમાં છે. તો એ પ્રમાણે એને કન્ટેનરમાં ભરવાના આવશે. કન્ટેનરમાં લિક્વિડ, સોલિડ, એને બેચ વાઇઝ નંબર આપશે કે આ બેચ હતું, આટલો માલ છે. એનું લોકશીટમાં બધું રજિસ્ટર કરશે. પછી એક જગ્યાએથી બીજી જગ્યાએ કંપનીમાં જ આપણે ટ્રાન્સપોર્ટેશન કરવાનું હોય તો તે એક જગ્યાએથી બીજા જગ્યાએ, જેમ કે ડ્રમ છે, મોટે જમ્બો બેગ છે, એનું ટ્રાન્સપોર્ટેશન કરવામાં મદદ કરે છે. એનું પણ એ લોકશીટમાં રજિસ્ટર કરે છે. બરાબર છે. અને પછી આપણો માલ આપણે આપણા એન્ડ યુઝરને મોકલવાનો હોય છે, અથવા કોઈ બીજી કંપની, ઇન્ટરમીડિયેટ આપણું કેમિકલ હોય તો બીજી કંપનીમાં આપણે મોકલવાનું હોય છે. તો ત્યાંથી એ લોડ કરાવશે. જેમ કે આપણે કાચા માલનું જે ટેન્કર આવ્યું હતું એને ત્યાં આપણો કેમિકલ ઓપરેટર શું કરાવશે? અનલોડ કરાવશે. તો હવે પછી ફાઇનલ પ્રોડક્ટ આપણી જે બની ગઈ, આપણે જેમ કે સાબુ બની ગયા, બરાબર, તો આપણે નિરમા સોપ બની ગયા. તો હવે હોલસેલ વેપારી હશે આપણે ત્યાં, તેનો ડેપો આપણે મોકલશું. અથવા આપણે ખાતર બનાવીએ છીએ. તમે જાણો છો કે GSFC, DAP ખાતર, યુરિયા ખાતરનું પ્રોડક્શન કરે છે. તો ખાતર બની ગયું, બરાબર છે. તો એના બાચકા ભરવાના, એના બેચના કઈ તારીખે થયું હતું, એના લેબલિંગ કરવાનું કામ. પછી બાચકા આપણે લોડ કરવા છે. તો બહારથી કોઈ ટેન્કર કે ટેલર આવશે, એ પ્રમાણે એમાં આપણે આપણી ફિનિશ પ્રોડક્ટ લોડ કરવાની છે. તો કેટલો માલ ગયો, કેટલો બચ્યો સ્ટોરેજમાં. તો સ્ટોરેજનું સ્ટોક ઇન્વેન્ટરી તો હોય જ છે, પણ કેમિકલ ઓપરેટરમાં ઘણી કંપનીઓમાં અલગ અલગ જગ્યાએ તે એનું રજિસ્ટર, લોકબુકમાં રજિસ્ટર કરી શકે છે. અને આ જે કન્સેપ્ટ છે, જનરલ કન્સેપ્ટ આપણે આજે ચર્ચા કરેલી છે કે પ્લાન્ટમાં કેમિકલ ઓપરેટર, બાકી કેમિકલ ઓપરેટરની કંપનીની રિક્વાયરમેન્ટ પ્રમાણે પણ એ કાર્ય કરી શકે છે. ઘણા મેં કેમિકલ ઓપરેટરોને મેનેજર સુધી, જનરલ મેનેજર સુધી પણ મેં પહોંચતા જોયેલા છે કે એનામાં આવડત હોય છે, પ્રેક્ટિકલ અનુભવ થઈ જાય છે. પછી એનું આપણે ITI AOCP જે કોર્સ કરેલો છે તો એના પછી એ ડિપ્લોમા બી ચાલુ જોબ કરતાં પણ ડિપ્લોમા કરીને આગળ વધી શકે છે. એટલે કેમિકલ ઓપરેટરનું કેમિકલ ફિલ્ડમાં એકદમ વિશાળ કાર્ય છે. અને આપણે જોઈએ ને તો મેન જે સૈનિક કહેવાય ને કેમિકલ કંપનીનો જે, તો એ આપણો કેમિકલ એટેન્ડન્ટ ઓપરેટરને આપણે કહી શકીએ છીએ. કારણ કે જો એ ચોકસાઈથી અને જવાબદારીપૂર્વક કાર્ય નહીં કરે ને તો જોઈતું પ્રોડક્શન નહીં મળી શકે અને કોઈ દુર્ઘટના પણ બની શકશે. અને કેમિકલ કંપનીમાં વિદ્યાર્થી મિત્રો, સુરક્ષા છે ને બહુ જ ઇમ્પોર્ટન્ટ પાસું છે. તમને ખ્યાલ હશે, જામનગર રિલાયન્સ છે આપણે, ત્યાં એકદમ સેફ્ટીના નિયમોનું પાલન કરવામાં આવે છે. કારણ કે જરા પણ ભૂલ થાય તો મોટી દુર્ઘટના બની શકે છે. એટલે કેમિકલ ઓપરેટરને મારા મત મુજબ સારામાં સારા કેમિકલ ઓપરેટરને તો પહેલાં ટેકનિકલ નોલેજ હોવું જોઈએ. જે આપણે ભણીએ છીએ AOCPના કોર્સમાં જે આપ લોકોને તાલીમ આપવામાં આવે છે, બેઝિક તાલીમ. પછી સુરક્ષાના નિયમોનું પાલન કરવું જોઈએ. જાણતા હોય એ જરૂર નથી, પાલન કરવું અને કરાવવું જોઈએ. એમાં બેદરકારી ના હોવી જોઈએ. અને સારામાં સારી કોમ્યુનિકેશન સ્કિલ હોવી જોઈએ. તો આ ત્રણ જે બાબત આપણે ચર્ચા કરીએ કે ટેકનિકલ નોલેજ, સુરક્ષાના નિયમોનું પાલન કરવું અને સારામાં સારી કોમ્યુનિકેશન સ્કિલ, તો એ હોય તો એ સારામાં સારું રિઝલ્ટ આપી શકે છે. અને જો નાના પાયે જો કેમિકલ ઓપરેટર સારી રીતે કાર્ય કરશે તો કંપની ઓટોમેટિકલી વિશાળ ક્ષેત્રે સારું પ્રોડક્શન કરી શકશે. તો આ આપણે અહીંયા ચર્ચા કરી કે કેમિકલ ઓપરેટર એટલે કે એટેન્ડન્ટ કેમિકલ ઓપરેટરની કેમિકલ પ્લાન્ટમાં શી ભૂમિકા રહેલી છે એની આપણે વિગતવાર ચર્ચા કરી છે. આશા રાખું છું કે આપ સૌને ઘણી જાણકારી તથા તાલીમ મળી હશે. આ સાથે મારું લેક્ચર અહીંયા સમાપ્ત કરું છું. સૌને મારી શુભેચ્છાઓ. જય ભારત.